આમ આદમી પાર્ટીને નથી મળી રહ્યા કોઈ ઉમેદવાર શોધવા ઘરે ઘરે જવું પડે તેવી સ્થિતિ છે આમ આદમી પાર્ટીની। પગે પડવું પડે તો પગે પડ્યો આ કહ્યું છે ઈસુદાન ગઢવીએ। આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો એક ઓડિયો થયો છે વાયરલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને આ ઓડિયો થયો છે વાયરલ, પરંતુ આ મામલે ઈસુદાને સ્પષ્ટતા કહ્યું છે કે આ ઓડિયો ક્લિપ તેમની પોતાની છે, પરંતુ કહેવાનો ભાવાર્થ એટલો હતો કે વધુમાં વધુ યુવાનોને પાર્ટીમાં જોડો। કહ્યું છે અને એટલા માટે કહ્યું છે કે આજે માત્ર ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવાથી અમે રાજનીતિ નહીં બદલી શકીએ। અમારે એવા હજારો લોકો જોશે કે જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હશે, ગુજરાત માટે કામ કરવા માંગતા હશે। એવા ભણેલા ગણેલા હોશિયાર સજ્જન લોકો રાજનીતિમાં આવે બહુ જરૂરી છે। એટલે કોઈ પણ લોકો બીજી બાજુ ઈસુદાન ગઢવીના વાયરલ ઓડિયો વિશે ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કાર્યકર્તા સાથેની વાતચીતનો ઓડિયો ભાજપે જાહેર કર્યો છે। હું કહું છું કે જાઓ ગુજરાતની જનતાના પગ પકડો અને એમને રિક્વેસ્ટ કરો કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે। હું બીજી વાર કહું છું, એમાં કોઈને ભાજપ વાળાના પેટમાં તેલ રેડાતું હોય તો તેલની જગ્યાએ કેરોસીન રેડાય, અમને કઈ ફરક પડતો નથી। એટલે કોઈ પણ અને હવે સાંભળીએ ઓડિયો ક્લિપમાં ખરે શું હતું। પિકઅપ પૂરું થઈ ગયું, એટલે કોઈ પણ લોકો તો આરસ ન કરે, વિસાવદરનો ત્યારે પિકઅપ પૂરું થઈ ગયું। એટલે મહેરબાની કરીને તાલુકા જિલ્લામાં તમે તમારું પરફોર્મ બતાવો। ઉમેદવારો પસંદગીમાં ઘરે જવું પડે છે અને પગે પડીને ઉમેદવાર બહાર રહો। એટલે તમે તાત્કાલિક ધોરણે તમે મીટિંગો ચાલુ કરી દો ભાઈ। બીજા કોઈ કઈ સવાલ નહીં? ઈસુદાનભાઈ બરોબર છે, આપણે કહ્યું હોય બરોબર છે। ઉમેદવારો પસંદગીમાં ઘરે જવું પડે છે અને પગે પડીને ઉમેદવાર બહાર રહો। ઈસુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ હતો તો પણ પગે પડવા માટે જવું પડે।